સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, વનરક્ષક વર્ગ 3ની નવી ભરતી મિત્રો આવી ગઈ છે. નવી ભરતીની જાહેરાત છે તે કરવામાં આવી છે. કુલ જગ્યાની વાત કરીએ તો કુલ 157 જેટલી જગ્યા ઉપર છે ભરતી જાહેર કરવામાં આવી છે અને આજથી એટલે કે 1 ઓગસ્ટથી છે આના ફોર્મ ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે. તો આ વિડીયોમાં મિત્રો છે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે અને ક્યારથી ફોર્મ ભરાશે, સિલેબસ શું છે વગેરે માહિતી તમામ આપણે આ જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો અહીં તમે જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે ઓફિશિયલ આ જે છે જાહેરાત બહાર પાડી દેવામાં આવી છે. અહીં તમે જોઈ શકો છો કુલ 157 જેટલી જગ્યા ઉપર છે તે વનરક્ષકની જે છે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ માટે તમે ઓનલાઈન ફોર્મ આના 1/8થી છે મિત્રો આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો. 1/8થી લઈને 10/8 સુધી છે અહીં તમને આપેલું છે, ત્યાં સુધી ભરી શકો છો. ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે છે આના ફોર્મ ભરવાના રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આમાં મિત્રો છે વર્ગ 3 માટેની મિત્રો વનરક્ષકની આ જગ્યા ઉપર ભરતી આવી છે. કુલ 157 જગ્યા છે અને અહીં કેના માટે આવેલી છે તો આ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે છે. એટલે કે મગજના લકવા સહિતની હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલા, વામનતા, એસિડ અટેકનો ભોગ બનેલા અને નબળા સ્નાયુવાળાઓને છે આ ભરતી છે તેના માટે જે છે જાહેર કરવામાં આવી છે. કુલ 157 છે ડિસેબલ લોકો માટેની આ ભરતી રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આમાં વયમર્યાદા છે તે કેટલી રાખવામાં આવી છે તો 10/8/2025ના રોજ મિત્રો છે વયમર્યાદા છે 18 વર્ષથી લઈને જે છે 33 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે. આમાં મિત્રો છે શારીરિક ધોરણ જે છે તે અશક્ત ઉમેદવારો માટેની આ ભરતી છે. તો આમાં મિત્રો હવે આપણે વયમર્યાદામાં છૂટછાટની વાત કરીએ તો અહીં છે સામાન્ય કેટેગરીના શારીરિક અશક્ત ઉમેદવારો પુરુષ માટે 10 વર્ષની છૂટછાટ છે. સામાન્ય કેટેગરીની શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારને 15 વર્ષની છૂટછાટ છે અને અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષને 15 વર્ષની છૂટછાટ જોવા મળશે. આ બધી છૂટછાટ 45 વર્ષની મર્યાદામાં દેવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો પગાર ધોરણ વિશે. તો આ ભરતીમાં છે પગાર ધોરણ છે કેટલો આપવામાં આવશે તો મિત્રો પ્રથમ જે છે 5 વર્ષ માટે છે જે પ્રતિ માસ 26,000 ફિક્સ જે છે પગાર ધોરણ છે આપવામાં આવશે. ત્યારબાદ જે છે ઉમેદવારની જે સેવા છે સંતોષકારક જણાશે તો તેને 7મા પગાર પંચના જે 18,000થી લઈને 56,000નું લેવલ 4 અંતર્ગત છે પગાર ધોરણમાં નિયમિત નિમણૂક છે તે આપવા જે છે મેળવવા પાત્ર થશે. તો આ પ્રમાણે છે તેનો પગાર ધોરણ છે તે આપવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત છે આમાં શું રાખવામાં આવ્યું છે તો આમાં માધ્યમિક અથવા તો ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણમાં બોર્ડમાંથી ઉચ્ચતર માધ્યમિકનું જે છે પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. એટલે કે ધોરણ 12 પાસ ઉમેદવાર હોય તો તે આમાં છે એપ્લાય કરી શકે છે. આ ઉપરાંત કોમ્પ્યુટરની બેઝિક નોલેજ જે છે તે અંગે પાયાની જાણકારી ધરાવતું હોવું જોઈએ. સાથે સાથે તે ગુજરાતી, હિન્દી અથવા તો બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. અને અહીં તમે જોઈ શકો છો કે જે પુરુષ ઉમેદવારો છે તેની શારીરિક ધોરણ છે તે આ પ્રમાણે આપેલા છે. તો શારીરિક જે ધોરણો કઈ રીતના છે તો મૂળ ગુજરાતના અને અનુસૂચિત આદિજાતિના ઉમેદવારો છે તેને છે 155 સેન્ટીમીટર ઊંચાઈ, 79 સેન્ટીમીટર ફૂલાવ્યા વગરની છાતી અને ફૂલાવેલી 84 સેન્ટીમીટરની છાતી અને 50 કિલોગ્રામ વજન છે. જ્યારે જે છે મૂળ ગુજરાતના અને અનુસૂચિત આદિજાતિ સિવાયના એટલે કે બિન અનામત કેટેગરીના ઉમેદવારોને છે 163 સેન્ટીમીટર ઊંચાઈ, 79 જેટલી જે છે ફૂલાવ્યા વગરની છાતી, ફૂલાવેલી છે 84 સેન્ટીમીટરની છાતી અને 50 કિલો વજન ગ્રામ છે તેનું રહેલું છે. તો આ પ્રમાણે શારીરિક ધોરણ છે અનામત અને બિન અનામતના રહેલા છે. ત્યારબાદ મહિલા ઉમેદવારોની વાત કરી લઈએ તો મહિલા ઉમેદવારમાં અનામત કેટેગરીની મહિલાને 145 સેન્ટીમીટરની ઊંચાઈ અને 50 કિલોગ્રામ વજન છે. જ્યારે બિન અનામત કેટેગરીની મહિલાને 150 સેન્ટીમીટરની ઊંચાઈ અને 50 કિલોગ્રામ વજન છે તે રાખવામાં આવેલો છે. ત્યારબાદ
આગળ વાત કરીએ આપણે, તો આમાં અરજી કરવી હોય તો કઈ રીતના અરજી કરી શકો. તો મિત્રો આમાં અરજી કરવા માટે 1/8/2025 એટલે કે આજથી 1 ઓગસ્ટથી છે આની અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે અને 10/8 એટલે કે 10 તારીખ સુધી 10 ઓગસ્ટ સુધી આની અરજી છે તમારે ઓનલાઈન કરવાની રહેશે. ઓનલાઈન ઓજસની વેબસાઇટ આપેલી છે, ત્યાંથી જે છે અરજી કરવાની રહેશે. ojas.gujarat.gov.in આ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. હવે અરજી તમારે કરવી હોય તો ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર જવાનું, ત્યાં ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરી GSSB સિલેક્ટ કરવાનું અને ત્યાં તમને છે આ વન રક્ષકની ભરતી દેખાશે. ત્યાં તમારે છે તમારી જે છે પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ વગેરે માહિતી ભરીને ફોર્મ ભરવાનું રહેશે. તો આ પ્રમાણે છે તમારે ઓનલાઈન અરજી છે ઓજસની વેબસાઇટ ઉપર જઈને કરવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અરજી ફી છે આમાં કેટલી રાખવામાં આવેલી છે. તો અહીં અરજી ફી છે મિત્રો 400 રૂપિયા જેટલી અરજી ફી છે રાખવામાં આવેલી છે. અને પરીક્ષામાં જે પણ ઉમેદવારો છે ઉપસ્થિત રહેશે તેને જે પરીક્ષા ફી છે તે પરત મળવા પાત્ર થશે, એટલે કે અરજી ફી છે તે પરત આપી દેવામાં આવશે જે પણ ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેશે તેને. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો પસંદગીની પ્રક્રિયા છે આમાં કઈ રીતના રહેશે. તો પસંદગીની પ્રક્રિયામાં મિત્રો છે પ્રથમ તમારે છે જે પ્રિલિમ પરીક્ષા આપવાની રહેશે, OMR આધારિત છે તે. ત્યારબાદ બીજા તબક્કામાં શારીરિક કસોટી તમારી જે લેવામાં આવશે તે, અને બંને તબક્કામાં સફળ થયેલા ઉમેદવારને છે વોકિંગ ટેસ્ટ છે ખાલી પાસ કરવાની રહેશે. તો આ પ્રમાણે 3 તબક્કામાં છે પરીક્ષા રહેશે. હવે મિત્રો લેખિત પરીક્ષાની વાત કરીએ તો લેખિત પરીક્ષામાં 2 ગુણના 100 પ્રશ્ન એમ 200 ગુણનું છે પેપર તમારે છે આપવાનું રહેશે અને 2 કલાકનો તમને છે સમયગાળો આપવામાં આવશે. ખોટા જવાબ દીઠ તમને છે 0.25 છે તે કાપવામાં આવશે. લેખિત પરીક્ષા ગુજરાતીમાં લેવામાં આવશે અને તેના અભ્યાસક્રમ વિશે આપણે વાત કરી લઈએ તો લેખિત પરીક્ષાનો જે પ્રિલિમ એક્ઝામ છે તેનો જે છે અભ્યાસક્રમ છે તેમાં સામાન્ય જ્ઞાનના 25% પ્રશ્ન પૂછાશે, સામાન્ય ગણિતના 12.5% પ્રશ્ન, ગુજરાતી ભાષાના 12.5% પ્રશ્ન અને કુદરતી પરિબળો જેવા કે પર્યાવરણ છે, ઇકોલોજી છે, વનસ્પતિ છે, વન્યજીવ છે, પાણી, જમીન, ઔષધિ, છોડ, લાકડા તથા લાકડા આધારિત ઉદ્યોગ અને ભૌગોલિક પરિબળોના છે 50% પ્રશ્ન પૂછાશે. આમ 100% છે પ્રશ્ન આ રીતના સિલેબસ આધારિત ટકાવારી રૂપમાં આપેલા છે. તો આ પ્રમાણે છે તેનો પ્રિલિમનો જે સિલેબસ રહેશે. ત્યારબાદ મેન એક્ઝામની આપણે વાત કરી લઈએ તો મેન એક્ઝામ જે છે બીજી છે જે ફિઝિકલ પરીક્ષા છે તેના વિશે વાત કરી લઈએ. તો ફિઝિકલ પરીક્ષામાં 6 જેટલા અલગ અલગ મુદ્દાઓ છે, જેમાં છે જે 150 મીટરની દોડ છે 6 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. અહીં છે અલગ અલગ કેટેગરી વાઇઝ આપેલું છે. મહિલા પુરુષ ઉમેદવારને 6 મિનિટમાં, જે છે એક્સ સર્વિસમેનને 6.30 મિનિટમાં, મહિલા ઉમેદવારને છે દોડ નથી ને ભૂતપૂર્વ મહિલા સૈનિકને પણ દોડ નથી. 800 મીટરની દોડ મિત્રો છે તે મહિલાઓ માટેની છે જે 4 મિનિટમાં પૂર્ણ કરવાની છે અને જે છે એક્સ સર્વિસમેન મહિલા હોય તો તેને 4 મિનિટ અને 20 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે. ઊંચી કૂદ મિત્રો જે પુરુષ ઉમેદવારે 4 ફૂટ અને 3 ઇંચ કરવાની રહેશે, જે છે એક્સ સર્વિસમેનને 4 ફૂટ છે, મહિલા ઉમેદવારને 3 ફૂટ અને છે જે છે મહિલા ઉમેદવાર એક્સ સર્વિસમેન મહિલા ઉમેદવાર તેને 2 ફૂટ અને 9 ઇંચ જેટલી રહેલી છે. લાંબો કૂદકો મિત્રો છે 15 ફૂટનો છે પુરુષ ઉમેદવાર માટે, એક્સ સર્વિસમેન માટે 14 ફૂટનો, મહિલા ઉમેદવાર માટે 9 ફૂટ અને એક્સમેન જે છે મહિલા ઉમેદવાર તેને 8 ફૂટનો જે છે લાંબો કૂદકો રહેલો છે. પુલઅપ્સની વાત કરીએ છાતી તરફ હાથ રાખીને તો પુરુષ ઉમેદવારો માટે છે જે પુરુષ ઉમેદવારને 8 અને એક્સ સર્વિસમેન માટે પણ 8 જેટલા રહેલા છે. હવે દોરડું ચડવાનું મિત્રો છે તેમાં જે છે પુરુષ ઉમેદવારોને છે 18 ફૂટ છે, એક્સ સર્વિસમેનને પણ 18 ફૂટ જેટલું રહેલું છે, જ્યારે મહિલા ઉમેદવારોને છે દોરડું ચડવાનું નથી. તો આ પ્રમાણે તેનો ફિઝિકલ સિલેબસ રહેલો છે. હવે મિત્રો પરીક્ષાનું આયોજન ક્યારે કરવામાં આવશે તેની પણ માહિતી આપેલી છે કે પરીક્ષા જે ઉમેદવારોની જે ધ્યાનમાં લઈને પરીક્ષાના કેન્દ્રો નક્કી કરવા અથવા તો પરીક્ષા પર ઉમેદવારોની જે માહિતી જે જોતી હોય તો તે તમામ માહિતી છે મિત્રો આ GSSB.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર છે મૂકવામાં આવશે. તો ત્યાંથી તમે છે પરીક્ષાના સમયની માહિતી, પરીક્ષાની તારીખ અને જે કોલ લેટર અંગેની તમામ માહિતી છે આ વેબસાઇટ ઉપરથી તમને જોવા મળવાની છે.